સાંભળ્યું છે કે અમદાવાદીઓ જ નહીં પણ જે પણ લોકો અમદાવાદમાં કામ કરવા આવે છે તે કામની શરૂઆત કરે તો મા ભદ્રકાળીના આશીર્વાદથી। તો બસ અમે પણ પહોંચી ગયા ચૈત્ર નવરાત્રિના શુભ અવસર પર નગર દેવી રક્ષક દેવી મા ભદ્રકાળીના આંગણે માના આશીર્વાદ લેવા। નગર દેવી માં ભદ્રકાળી મંદિર એ સૌથી જૂનું મંદિર છે। જ્યારે અમદાવાદનું નામ કર્ણાવતી હતું તે સમયે વર્તમાન માણેક ચોક પર આ મંદિર આવેલું હતું। અહમદ શાહે 14મી સદીમાં અમદાવાદની સ્થાપના કરી અને તેણે તેના રાજા પુરોહિતની ઈચ્છા અનુસાર મંદિરની પણ સ્થાપના કરાવી। આજે પણ આ મંદિર પૂજારીઓના વંશજોની દેખરેખ હેઠળ છે। મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવારી દયાળી જ માતું। આ ગીતનું સાચું ઉદાહરણ અમદાવાદના સૌથી જૂના મંદિરમાંનું એક ભદ્ર કિલ્લાના બાજુમાં આવેલું ભદ્રકાળીનું મંદિર, જેમાં બેસી માં ભદ્રકાળી આખા નગરની રક્ષા કરે છે। કહેવાય છે કે ભદ્ર માર્કેટમાં વેપાર કરતા શહેરના વેપારી સમુદાય માના ચરણોમાં કમળના ફૂલ અર્પણ કરી તેમના નવા કાર્યનો પરિચય કરાવે છે અને તેથી તેવું પણ મનાય છે કે એ વેપારીઓને આજ સુધી કોઈ દિવસ ખાલી હાથ ઘરે પાછા નથી ફર્યા। મંદિરમાં દેશ વિદેશના ભક્તો આવી અને માના આશીર્વાદ લે છે। મંદિરમાં ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે। માતા દેવીની પૂજા કરી માને નવરાત સમર્પિત કરે છે અને ખરેખર મંદિરની મુલાકાત લેવા અને અમદાવાદના આશ્રયદાતા દેવના આશીર્વાદ લેવાનો આ વર્ષનો સર્વશ્રેષ્ઠ સમય છે। ત્યારે અમે કેવી રીતે ચૂકી શકીએ? સવારના વહેલા 6:30 વાગે અમે પહોંચી ગયા ભદ્રકાળી મંદિર અને માનો શૃંગાર, માની આરતી ને રૂવાટા ઉભા કરી દે તેવા ભક્તોના નાદ, આ બધા જ ક્ષણોને ફક્ત અમે માણ્યા નથી પણ અનુભવ્યા છે। તો સ્નેહાની આ ભદ્રકાળી મંદિરની ચૈત્ર નવરાત્રિના ઉત્સવ પર આ મુલાકાત બહુ જ અદ્ભુત હતી। તો તમે પણ આ દિવસોને ચૂકતા નહીં અને જેમ બને તેમ ફટાફટ માના આશીર્વાદ લઈ આવો।